તો ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ, સૌરાષ્ટ્રની થીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને હાલ અત્યારે વાગી ગયા છે, તમે જોઈ શકો છો 9 વાગવાનો સમય થઈ ગયો છે. અને આપણે ગુડ મોર્નિંગ અત્યારે કરી દીધું છે. તમારો બધાનો દિવસ શુભ રહે, માતાજીની શુભકામનાઓ સાથે આજનો દિવસ કાંક આગળ વધારીએ. અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો. તો ચાલો, શિયાળાની સવાર એટલે ગામડાની સવાર એટલે સોનેરી સવાર. તો ફાઇનલી મિત્રો મેં તાપ કરી વાળ્યો છે અને મેં તો જો ઉપર ટોપી એની માથે ટોપી એવું પહેરીને આવે છે. ને અમારા ભાઈ હાલ્યા આવે છે ગટ્ટીભાઈ ઉર્ફે દરબાર. એટલે ટાઈડનો માહોલ અત્યારે ખૂબ વધારે છે. કોઈ કામે નથી બે તો ઘંટીઓ દવા ખાઈ લેવું પડ્યું. હું તમને ઝૂમ કરીને દેખાડું. પડી છે ખાલી એ આ એક ઘંટીનો માણસ છે. હું રોજ 9 વાગે આવતો એની બદલે 9:30 થઈ ગયા, કારણ કે આજે અમારે ટાઈટ બહુ હોય. રોજ 50 ડિગ્રી પડી, આજ તો મને લાગે 60-65 ડિગ્રી છે. એવું છે. પેલા પઠ્ઠી કરી એ પણ ડિગ્રી નો હોય, માઇનસ ડિગ્રીમાં કહેવાય. ભાન વગર ના આવું તમને આખી જિંદગી ભાન ન આવી. આપણે શું છે ગુજરાતી કાઠિયાવાડી માણસ એટલે આપણને બહુ અંગ્રેજી બહુ આવડે. જોવો જાયમાં છો તાપ હવે. અને અમારે ગટ્ટીભાઈ એટલે તું અંદર જા કામ કરી. તો હરણ છે અમારા કારીગર છે ને, આહુના પીર છે, બે ભાઈઓ છે. હમણાં જોઈજો જેસાજીને વેદાજી આવે એટલે બતાડું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બપોરના 12 વાગી ગયા, ઘરે આવી ગયા છીએ. અને અત્યારે ખાવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો જમી લઈએ અને બપોર પછીના સમયમાં મળીએ. તો ફાઇનલી મિત્રો બાલાજીનો શેવડો લઈ અને આપણે નાસ્તા પાણી કરવા આજ થોડુંક ખાવું પડે. એમ તો જો ફર્સ્ટ ક્લાસ બાયા વાળીને બધું ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે. હો જોવા તમે છે ને. એમાંય તે અત્યારે ગામડામાં તો અત્યારે રોંઢો થાય ને એટલે બહુ મજા આવે. કારણ કે કાંઈ ઘોંઘાટ વગરનું જીવન હોય અને નેચરલ વાતાવરણ હોય. મેન ફાયદો એ છે કે તમે અમુક લોકો એવું કહે કે ગામડાના ખૂબ વખાણ કરે, પણ નહીં. ખરેખર તમારા 10 વર્ષનું આયુષ્ય વધારવું હોય તો ગામડે રહેવું પડે. જોકે ધંધા પાણી માટે બધાને જવું પડે, પણ એની ટાઈમ કે હરમેશની માટે અત્યારે અમુક લોકો જે છે એ એમના મકાન ને એવું બધું અહીંયા ગામડે વેચી દેશે ને એવું બધું કરે છે. તો એ ખરેખર ન કરવું જોઈએ. અમુક સુરત માટે કાયમી માટે શિફ્ટ થઈ જાય છે. તો એ કરવું બહુ ખોટું છે. અહીંયા તમારે નહીં રહેવા. તો કોરોના વખતનો સમય હતો, એ સમય તમે સંભાળી અને અત્યારે હાલજો. કારણ કે અમુક સમય એવો આવે કે આપણે ગામડે શિફ્ટ થવું જ પડે, નહીં હોય થવું પડે. એટલા માટે આવું બધું ગામડાનું વાતાવરણ હોય. જો સામે પક્ષીના માળા છે એટલે ખૂબ મજા આવે એમ. તો જરૂરથી અમારા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મારું પોડકાસ્ટ કે હું આખો વિડીયો બનાવીશ એનો સ્પેશિયલ. ઘણા લોકો કોમેન્ટમાં એવું પૂછતા હોય કે તમારું ગામ કયું, તો તમારો પરિવારની માહિતી આપો. તો એ બધું જરૂર આપીશ. અને હવે ખાલી 4 સબસ્ક્રાઈબર આપણે બાકી છે, એટલે આપણે 500 સબસ્ક્રાઈબર તો લેવલ પૂરા થઈ જાય. અને ઓસ ટાઈમ પણ આપણે નજીકમાં આવી ગયા છીએ. તો તમારા જે કાંઈ હગાવાલા સંબંધીઓ બ્લોગ જોતા હોય તો એને પણ કહો કે આમાં વિડીયો ખૂબ. અને આપણે નવું લાવતા જઈશું, પણ આપણી પાસે થોડોક સમયનો બહુ અભાવ હશે. કારણ કે નાઇટ ડ્યુટીની નોકરી અને દિવસે પણ કામ કરવાનું, એટલા માટે આપણે પાસે સમય બહુ ઓછો રહેશે. ત્યાં આપણે નવું બધું બતાવશું. એટલા માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હાલો આપણે ચા પાણી પી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે એક ખુશીની વાત એ છે કે જલાલપુર પ્રાથમિક શાળા તાલુકો ગરડા જિલ્લો બોટાદ જે પ્રાથમિક શાળાની ધોરણ 9 માધ્યમિક સ્કૂલના ધોરણ 9ના પ્રાથમિક નહીં માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ જે ગયા હતા એ ખો જીતી આવ્યા છે ને હવે રાજ્ય લેવલે એને રમવા જવાનું છે. તો એના ફોટા હું હોઈશ છે તો થોડીક ઝલક તમને દેખાડી જરૂર. આના પેતરા જવો અત્યારે અહીંયા ટેબલ નાખીને હુઈ ગયો આ નાય નહીં પાડતો. ફાઇનલી મિત્રો આપણે ગયા છીએ રોડે નાવડા જો આ એક અહીંયા છે એક અહીંયા બેઠો છે. આને હું અત્યારે રાતે કામ છે જો અહીંયા પતંગ આવડા રાતે ધંધો કરી લે છે જોયું ને તમે. અને જો આમથી દોડીને કે હું બાકી રહી ગયો. તો ચેનલ લાઈક ને એવું કરવાનું કહી દે. લાઈક શેર અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો વ્લોગને એન્ડિંગ કરીએ.